સુરત સચિન હોજીવાલા સ્થિત ગુજરાત પ્લાયવુડ કંપનીમાં પ્લાયવુડ બનાવવાના મશીનમાં ફસાઈ જતા 14 વર્ષના બાળ કિશોરનું મોત થતા સાથી કર્મચારીઓમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કિશોર પ્લાયવુડ શીટ બનાવવા માટેની હાઈ પ્રેસ મશીન પાસે કામ કરી રહ્યો હતો। આ કામ દરમિયાન અચાનક તેનો હાથ મશીનમાં આવી જતા તે સંપૂર્ણ રીતે મશીનમાં ખેંચાઈ ગયો। અવાજ સાંભળીને અન્ય કારીગરો દોડીને આવ્યા અને તરત જ મશીન બંધ કરી બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું। પરિવારમાં એકમાત્ર કમાણીનો આધાર બનેલા કિશોરે ઘરની આર્થિક તંગીને કારણે બાળ ઉંમરે જ મજૂરી કરવાની ફરજ પડી હતી। પરિવાર પર આ અચાનક આઘાત તૂટી પડતા શોકની છાયા છવાઈ ગઈ છે। કિશોર નાબાલિગ હોવા છતાં ફેક્ટરીમાં મજૂરી કરવામાં આવી રહી હતી તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે। આ ઘટનાએ ફરી એકવાર બાળ મજૂરી અને ઉદ્યોગ વિસ્તારમાં સુરક્ષા व्यवस्था અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। ये घटना कितने बजे बनी थी अंदाज? घटना 7 से 7:30 के बीच में हुआ, लेकिन हमने उस आदमी बोला 8 बजे में पहुंचा तो ये स्पॉट पर था। सीसीटीवी में क्या क्या दिखता है? और दिख रहा है बरोबर कोई है ही नहीं उसको बचाने वाला। वो मशीन में फंसा है, छटपट कर रहा है निकलने के लिए, कोई बचाने नहीं कोई गया? नहीं आया बचाने। कोई है ही नहीं तो मशीन कहाँ से बंद रहेगा। बाद में वो दम तोड़ दिया, दूसरे आदमी आया देखने के लिए, वो गया कि नहीं।